હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી. એકદમ છૂટી છૂટી. જો તમારી સાબુદાણાની ખીચડી સાબુદાણા ચોટી જતા હોય અને છૂટી છૂટી ન બનતી હોય તો આપણે આજે અલગ રીતેથી બનાવીશું. અને આ રીતના જો તમે ખીચડી બનાવશો તો એકદમ સરસ એક દાણો છૂટો એવો સાબુદાણાની ખીચડીનો બનશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા સાબુદાણા લીધા છે અને એ પણ ખાલી એક કલાક જેવો આપણે એને પલાળીને લીધા છે. તો પણ આપણી એકદમ સરસ સાબુદાણાની ખીચડી છૂટી છૂટી એવી બનશે. તો હવે આપણે અહીંયા એક કડાઈમાં આ રીતનું એક સ્ટેન્ડ મૂકી અને આ રીતના આપણે એક જારીમાં આપણે આ રીતના છૂટા છૂટા આપણે સાબુદાણા આપણે એમાં ફેલાવી દઈશું અને આપણે એને બાફી લઈશું ખાલી 1 થી 2 મિનિટ માટે. અને અહીંયા જો વધારે તમને ટાઈમ ન હોય ને તો વધારે તમારે સાબુદાણા પલાળવાની પણ જરૂર નથી. અને આ રીતના જો તમે સાબુદાણા બાફી અને બનાવશો ને તો તમારી છે ને ખીચડી એકદમ સરસ એવી છૂટી છૂટી એવી બનશે. હવે આપણે સાબુદાણાને સાઈડમાં ઠંડા થવા રાખી દઈશું એટલે એકદમ એક દાણો છૂટો થઈ જશે. હવે આપણે એક કડાઈમાં તેલ, થોડુંક જીરું અને થોડીક આપણે હિંગ નાખી અને વઘાર કરશું. હવે મીઠા લીમડાના પાન, આદુ મરચાંની પેસ્ટ નાખશું અને આપણે એને 1-2 મિનિટ માટે એને સાતળી લઈશું. હવે અહીંયા મેં ઝીણા કટિંગ કરેલા આપણે જે બટેકા છે એ લીધા છે. અહીંયા તમે જો આ રીતના કાચા બટેકાની બનાવશો ને તો એકદમ સરસ તમારી જે આપણે ખીચડી બનશે છૂટી છૂટી. અને બટેકા અને જે સાબુદાણા છે એકદમ સરસ બેય છૂટા છૂટા એકદમ બનશે અને ખાવાની એકદમ સરસ મજા આવશે એમ અને ટેસ્ટી પણ લાગશે. જો તમે બાફેલા બટેકા લેશો ને આની જગ્યાએ તો થોડીક તમારી ખીચડી છે ને એ ચોટી જશે અથવા તો લોંદો થઈ જશે એવી શક્યતા રહેશે. પણ તમે જો આ રીતના બટેકાની સાબુદાણાની ખીચડી બનાવશો ને તો એકદમ સરસ ટેસ્ટી એવી બનશે ને એકદમ સરસ તમારી છૂટી છૂટી એવી બનશે. પછી આપણે ધાણા જીરું પાવડર અને જો તમે તીખાશ ખાતા હોય વ્રતમાં તો થોડુંક આપણે લાલ મરચું પાવડર એમાં નાખી દઈશું અને ઉપરથી આપણે સમારેલા ટમેટાં નાખશું. ઉપરથી ટમેટાં સુધારીને નાખશું ને તો ખાવાની સરસ ખીચડીમાં મજા આવશે એમ. હવે આપણે એને ઢાંકી દઈશું ખાલી 1 થી 2 મિનિટ માટે. પછી હવે આપણે જે સાબુદાણા રાખ્યા હતા બાફીને તેને જોઈ લઈશું તો આપણા સાબુદાણા એક સરસ ઠંડા થઈ ગયા છે ને એકદમ સરસ છૂટા એવા થઈ ગયા છે. અહીંયા મેં જરાક તેલ નાખી અને છૂટા પાડી દીધા હતા એટલે છે ને એકદમ સરસ જરાક તેલ નાખશો ને એટલે એકદમ તે ચોટશે નહીં અને એકદમ છૂટા છૂટા જ રહેશે. હવે આપણે બટેકા ભેગા એને સાબુદાણાને એમાં નાખી દઈશું અને એકદમ સરસ બધું મિક્સ કરી નાખશું. હવે અહીંયા આપણે છે ને ગેસની ફ્લેમ છે ને બંધ કરી દેવાની છે જેથી કરીને એ ઓવરકુક ના થાય અને એકદમ લોંદો પણ ના થાય, એકદમ છૂટા છૂટા રહે. હવે આપણું બધું સાબુદાણા અને બટેકા એકદમ સરસ મિક્સ થઈ જાય પછી ઉપરથી આપણે ચટપટી ખીચડી બને એ માટે આપણે ઉપરથી લીંબુ નીચોવી લઈશું અને ઉપરથી આપણે સમારેલી કોથમરી નાખી દઈશું અને આપણે એને પણ બધું સરસ આ રીતના મિક્સ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણી ખીચડી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને સાબુદાણાનો એક દાણો છૂટો પડી ગયો છે. તો જો તમે આ રીતની તમે ખીચડી બનાવશો ને તો તમારો ક્યારે પણ સાબુદાણાની ખીચડી એકદમ લોંદો નહીં થાય અને એકદમ સરસ છૂટી છૂટી એવી સાબુદાણાની ખીચડી બનશે. તો હવે આપણે સાબુદાણાની ખીચડીને પ્લેટમાં સર્વ કરી લઈશું. તો બસ તૈયાર છે આપણી સાબુદાણાની ખીચડી એકદમ સરસ છૂટી છૂટી અને ખાવામાં એકદમ સરસ ટેસ્ટી એવી. તો તમે પણ મારી આ રીતે એક વખત સાબુદાણાની ખીચડી બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.